સોશિયલ મીડિયામાં વખતો વખત એક મેસેજ વાયરલ થતો રહે છે કે આજના બાળકો મેનરલેસ, આજના યુવાનો હોપલેસ, આજનો ખોરાક હાઇજીનલેસ, આજના કપડાં બેકલેસ. હવે એમાં એક નવો શબ્દ ઉમેરવાનો બન્યું છે કે દર શનિવારે વિદ્યાર્થીઓ બેગલેસ. શિક્ષણ ખાતાનો આ નિયમ પ્રારંભિક દ્રષ્ટિએ જોતા બાળકોના સ્વાસ્થ્યને અને ભારેખમ બેગથી તેમને મુક્તિ અપાવવા માટે બનાવ્યો હોય તેવું લાગે છે, પણ હકીકતમાં આ નિયમ જ્યારે લાગુ પાડવામાં આવશે ત્યારે એનું મહત્ત્વ કેટલું અને કેવું રહેશે એ બાબતમાં આપણે એક જાગૃત વાલી સાથે વાત કરશું કે જેમણે પોતે પણ સરકારી નીતિ નિયમો પ્રમાણેની પરીક્ષાઓ પાસ કરીને બહુ નજીકના ભવિષ્યમાં શિક્ષક તરીકેની તેમની કારકિર્દી શરૂ કરવાના છે. બેન, આપના અભિપ્રાય મુજબ આ બેગલેસ શનિવારનો જે નવો કોન્સેપ્ટ શિક્ષણ ખાતા દ્વારા લાગુ પાડવામાં આવ્યો છે, તો એના વિશે આપના વિચારો અને આપના મંતવ્યો અમારા દર્શકોને જણાવવા વિનંતી. ના, સરકારનો આ નિર્ણય ઘણો બધો કહી શકાય કે વધારવા જેવો છે કે બેગલેસ ડે એ શનિવારના દિવસે, જેના કારણે બાળકોમાં થોડો ઉત્સાહ વધશે અને એમના માટે થોડું ભણતર ભાર વિનાનું થશે. પરંતુ હજુ પણ અન્ય દિવસોમાં પણ બાળકોને આ બેગને જોતાં સ્કૂલ મેનેજમેન્ટ અને ગવર્મેન્ટ સાથે મળીને થોડું હજી ભણતરને ભાર વિનાનું કરી શકે અને એવા પ્રયત્નો કરે એવી વાલી તરીકે અમારી ઈચ્છા છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર પ્રાઇમ ડેબ્યુના દર્શકો સાથે વાત કરવા માટે. પહેલાંના જમાનામાં એમ કહેવાતું કે કુટુંબની જવાબદારી આવે કે ખોળામાં રમતી નાની દીકરી ધીમે ધીમે યુવાન થાય ત્યારે એક બાપના ખભા ઢળવા માંડે છે. પણ આજના જમાનામાં આટલું વજનદાર સ્કૂલ બેગ લઈને, અવળા કુમળા ખભા ઉપર એનો ભાર લઈને નિયમિત સ્કૂલે આવજા કરતી દીકરીની જોઈને એક બાપની આંખો શરમથી ઝૂકી જાય છે. પોતાની દીકરીની સામે એ જોઈ શકતો નથી. આવા સંજોગોમાં ગુજરાત સરકારનો શિક્ષણ ખાતાનો આ નિયમ માનવીય અભિગમ ધરાવે છે એ વાત નિર્વિવાદ છે, પણ આવનારા દિવસોમાં એ કેટલી મજબૂતાઈથી, કેટલી વ્યવસ્થિત રીતે અમલમાં આવશે એ જોવું રહ્યું. શ્રીમતી RS કાલરિયા સ્કૂલ, જૂનાગઢથી પ્રાઇમ ડેબ્યુ માટે ભૂષણ ઝાલા.